હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈ રહ્યા છે સ્વાધ્યાય 10.1. ઓકે, આપણે ઘાત અને ઘાતાંક ચેપ્ટર જે છે કન્ટિન્યુ કર્યું છે અને એની અંદર સ્વાધ્યાય 10.1નો દાખલા નંબર 7 આજે હું સોલ્વ કરાવવાની છું. બિલકુલ ઇઝી મેથડની અંદર આપણે જોઈશું મિત્રો. પેજ નંબર 124 એટલે કે 124 નંબરના પેજ ઉપર તમે જોઈ શકો છો. ઓકે, ચલો આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. અહીંયા પૂછવામાં આવ્યું છે સાદું રૂપ આપો. ઓકે, હવે એક કિંમત આપેલી છે 25 ગુણ્યા t⁻⁻4 છેદમાં 5⁻³ ઇન્ટુ 10 ઇન્ટુ t⁻⁻8. t ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે ટીની વેલ્યુ જે છે 0 નથી. ઓકે, હવે આવા દાખલાની અંદર જોતા આપણે પહેલાં શું કરવાનું, જેટલી પણ માઇનસવાળી ઘાત દેખાય છે એને પહેલાં આપણે ફેરવવાનો પ્રયત્ન કરવાનો. ઓકે, તો અહીં આપણે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર જે છે એનો યુઝ કરીશું. a⁻m બરાબર 1 છેદમાં a⁻m એટલે કે કોઈ પણ ઘાત જ્યારે નેગેટિવ હોય ત્યારે એને આ સૂત્રથી આપણે એને પ્લસમાં કરી શકીએ છીએ છેદમાં લઈ જઈને. એ જ વસ્તુ અહીંયા આપણે એપ્લાય કરીશું. ઓકે, 25 જે છે એને આપણે 5⁻2 લખી શકીએ, 5² લખી શકીએ. ઓકે, તો 25ને લખ્યું છે 5નો વર્ગ, 5 બે વખત કરીએ તો 25 થઈ જાય. ઓકે, ગુણ્યા t⁻⁻4 જે છે એને આપણે 1/t⁻⁻4 કરી દઈશું છેદમાં. ઓકે, 5⁻³ માં પણ આ જ સૂત્ર લાગુ પાડીએ તો 1/5⁻3. ઓકે, ઇન્ટુ 10 એઝ ઇટ ઇઝ ઇન્ટુ t⁻⁸ જે છે એને 1/t⁻+8 કરી શકાય. યસ, આ હતું આપણું ફર્સ્ટ સ્ટેપની અંદર આપણે શું કર્યું, જે પણ નેગેટિવ માઇનસની અંદર ઘાત જે હતી એને આપણે પ્લસમાં બનાવી. ઓકે, હવે બીજું એક અહીંયા યાદ રાખો કે હંમેશા અંશનો છેદ જે છે એ છેદમાં જાય. સાદું રૂપ કરતી વખતે અંશનો જે છેદ છે એ છેદમાં જાય અને છેદનો છેદ જે છે તે અંશમાં જાય. ઓકે, હવે આપણને ખબર છે કે આ છે એ અંશ છે. ઓકે, અને આ જે છે નીચેની જેટલી પણ સંખ્યા હોય છે એ છે છેદ. ઓકે, અંશનો છેદ એટલે કે આ અને છેદનો છેદ એટલે કે આ. હવે અહીંયા જે પણ આપણે લાઈન લખી છે એના ઉપરથી અહીંયા આપણે થોડોક ફેરફાર કરવાનો ટ્રાય કરીએ. શું કરીશું, અંશનો જે છેદ છે એને છેદમાં લઈ જઈશું અને જે છેદનો છેદ છે એને અંશમાં લઈ જઈશું. ઓકે, તો આપણને સરસ એવું મેજિક જોવા મળશે. ઓકે, સો 5⁻2 કર્યા. હવે અહીંયા તો કોઈ સંખ્યા વધતી છે અને અહીંયા 1 વધશે. ઓકે, t⁻4 જે છે એને આપણે કઈ લાવવાનું છે, છેદમાં. ઓકે, ગુણ્યા અહીંયા જોઈ શકાય છે 5⁻3 ને ઉપર લઈ જઈશું, 5⁻3 ગુણ્યા અહીંયા જે છે 10 એઝ ઇટ ઇઝ આવશે અને t⁻8 ને પણ આપણે t⁻8 જે છે એને પણ આપણે શું કર્યું, ઉપર લઈ ગયા. ઓકે, અને અહીંયા 1 વધ્યું આની જગ્યાએ. ઓકે, ફરીથી આ સમજાવવાનો ટ્રાય કરું છું. અહીંયા આપણે શું કર્યું, અંશનો જે છેદ હતો એટલે કે t⁻4 એને છેદમાં લઈ ગયા અને છેદનો જે છેદ હતો એટલે કે 5⁻3 અને t⁻8 એને આપણે શું કર્યું, અંશમાં લાયા. ઓકે, હવે આપણે સાદુરૂપ આપવાનો ટ્રાય કરીએ. હવે સાદુરૂપ આપણે આપીશું તો અહીંયા t⁻4 છે. ઓકે, અને અહીંયા t⁻8 અને અહીંયા t⁻4 છે. તો આપણે આ જે t⁻4 છે એ t⁻4 ને અહીંયાથી કટ કરી લેશે. ઓકે, તો 5⁻2 ઇન્ટુ 5⁻3. ઓકે, છેદમાં આ t⁻4 અને આનો આપણે છેદ ઉડાડીશું. અહીંયા હું લખું છું એક નાની એવી લાઈનમાં t⁻8 ભાગ્યા t⁻4 કરીએ બરાબર. તો અહીંયાથી 4 ઘાત અહીંયાથી કપાય તો અહીંયા કેટલી વધે, 4 ઘાત વધે. ઓકે, તો એ જ વસ્તુ આપણે અહીંયા લખીશું t⁻4 છેદમાં શું વધશે, 10 વધશે.
10 ને 2 પંચા 10 લખી શકાય, કેમ કે આપણે 5ની અંદર કન્વર્ટ કરીશું તો વધારે સારું રહેશે એટલા માટે. ઓકે, હવે આ જે 5 જે છે એ અહીંયાથી એક 5ને કટ કરી લેશે. ઓકે, અહીંયાથી એક 5ને કટ કરી લેશે, અથવા તો તમે અહીંયા પાછું 25 કરીને પણ છેદ ઉડાડી શકો છો. પણ અહીંયા જોઈ શકાય છે આની 1 ઘાત છે ને આની 2 છે, તો 1 ઘાત લઈને જશે તો 5 અહીંયા વધશે ગુણ્યા 5 3 ઘાત t⁴ છેદમાં ફક્ત શું વધશે 2, કેમ કે આ 5 જે છે આની જોડે છેદ ઉડાડી એટલે કટ થઈ ગયા. ઓકે, હવે આપણો ફાઇનલ આન્સર મળી રહ્યો છે. ઓકે, ફાઇનલ આન્સર છે 5ની 3 ઘાત અને આ 1 ઘાત એટલે કે 5ની 4 ઘાત. ઓકે, ગુણ્યા t⁴ ભાગ્યા 2. 5ની 4 ઘાત જે છે એનું સાદું રૂપ આપીએ આપણે તો આપણને મળશે 625 × t⁴ ભાગ્યા 2. ઓકે, આ છે આપણો ફાઇનલ આન્સર. આમ જોતાં આપણને થોડુંક અઘરું લાગી રહ્યું છે, પણ 2-3 નિયમોનો યુઝ કર્યો છે, બાકી બીજું બધું જ સાદું રૂપ આપવામાં આવ્યું છે. કેટલા નિયમોનો? તો પહેલું આપણે નેગેટિવ જ્યારે પણ જોઈએ, ઘાત માઇનસમાં જોઈએ ત્યારે આ સૂત્ર ઉપરથી એને શું કરવાનું, પ્લસમાં ફેરવી દેવાની, એટલે કે છેદમાં લઈ જઈને એને પ્લસ કરી દેવાનું. ઓકે, પછી આપણે શું કરવાનું કે અંશ અને છેદની અંદર જે પણ છેદની જે વસ્તુઓ જે છે એને આપણે શું કરવાનું, ઉપર નીચે કરી દેવાની, અને પછી આપણે સિમ્પલ સાદું રૂપ આપી દેવાનું, જેથી કરીને આપણા દાખલાનો આન્સર આવી જશે મિત્રો. ઓકે, તો આ હતો દાખલા નંબર 7નો પહેલો દાખલો, અને હજુ પણ એક દાખલો બાકી છે જે આપણે બીજા વિડીયોની અંદર જોઈશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને જો તમને આવી રીતે શાંતિથી જે સમજાવવાની મારી પદ્ધતિ જે છે સ્ટેપ બાય સ્ટેપ એ તમને ગમતી હોય મિત્રો, તો ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સુધી